બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં ઉનાળુ સિઝન બાજરીના પાકમાં કાતરા જીવાત આવતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. થરાદના લુણાલ ગામે વિધાનસભા અધ્યક્ષે ખેડૂતો સાથે મુલાકાત કરી અને પાકમાં આવેલ જીવાતનું જાત નિરીક્ષણ કર્યું. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં આ વર્ષે ઉનાળુ સિઝનમાં બાજરીનું વાવેતર મોટા પ્રમાણમાં થરાદ વિસ્તારમાં થયું છે, ત્યારે આ વખતે ચાલુ વર્ષ દરમિયાન ખેડૂતોને કુદરતનો માર સહન કરવાનો વારો આવ્યો છે. હાલમાં ઉનાળુ બાજરીના પાકમાં કાતરા જીવાત આવતા ખેડૂતો ચિંતિત બન્યા. બાજરીના ડૂડાઓ પર કાતરા આવતા પાક નષ્ટ કરી રહ્યા છે. ત્યારે થરાદ પંથકમાં કૃષિ યુનિવર્સિટીની ટીમ અને ખેતીવાડી વિભાગ દ્વારા પણ ગામડાઓમાં ખેડૂતોના પાકની મુલાકાત કરી અને માર્ગદર્શન આપ્યું. જેના બાદ આજરોજ વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ લુણાલ ગામે બાજરીના પાક કરેલ ખેડૂતો સાથે મુલાકાત કરી અને ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવી હતી. અહેવાલ મૂળજી ચૌધરી, બ્યુરો ચીફ, બનાસકાંઠા.